રામ રામ ખેડૂતો એગ્રી ફ્યુચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે આઈસરનું 551 551 5 સ્ટાર ટોપ મોડલ ટ્રેક્ટર। આપણે આજે ટ્રેક્ટર વિશે એ ટુ ઝેડ બધી જાણકારી લેવું કે કેવું કા ટ્રેક્ટર રિલાયબલ છે, કેવું કાનું એન્જિન ફ્યુલ ઇફિશિયન્ટ છે, શું પ્રકારના આપણામાં ફીચર્સ મળે છે, કેવી કેવી ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે આ ટ્રેક્ટરમાં, એ ટુ ઝેડ બધી માહિતી લેવું। હવે વાત કરીએ એના લુકની તો આપણે જે આઈસરના ટ્રેક્ટરમાં બધીમાં એરોડાયનેમિક લુક મળે, સિંગલ પીસ હોડવાળું એ જ પ્રકારનું આપણામાં લુક મળે। હેલોજન ટાઈપના હેડલેમ્પવાળી ફૂલ બ્રાઇટનેસવાળી મોટી હેડલાઇટ મળી જાય અને એની વચમાં જ 3D કટિંગ ક્રોમ ફિનિશિંગમાં આઈસરનો લોગો મળી જાય। 5 સ્ટાર ટ્રેક્ટર છે તો એ 5 સ્ટારને ઇન્ડિકેટ કરવા માટે અલગથી અહીંયા 5 વર્ટિકલ બાર આપેલા છે, પ્લસ અલગ અલગ 3 સાઈડમાં વેન્ટિલેશન માટે જારી આપેલી છે કે જે છે ને સતત આના એન્જિનને પૂરતા પ્રમાણમાં ઠંડી હવા પ્રોવાઈડ કર્યા રાખે અને આનું એન્જિન કોન્સ્ટન્ટલી લાંબો સમય સુધી મિનિમલ ટેમ્પરેચરમાં ઓપરેટ થયા રાખે એ પ્રકારનું વેન્ટિલેશન સિસ્ટમ તૈયાર કરેલું છે આનું। ટાયરની વાત કરી તો આપણે આમાં ગુડિયરના 750 હોળના આગળના ટાયર અને ગુડિયરના જ 14/9/28ના પાછળના ટાયર મળી જાય। વ્હીલ પ્લેટ અને રીમ એ સિવાય ટ્રેક્ટરનો સિગ્નેચર કલર કહે તો એ કહેવાય એ પ્રકારનો સિલ્વર કલર મળી જાય આપણામાં। આ ટ્રેક્ટરમાં આઈસરની જ બ્રાન્ડિંગ છે એ 3D કટિંગ ક્રોમ ફિનિશિંગમાં જ મળે અને કંઈક આ પ્રકારની યલો સ્ટ્રીપ લાઇટ પ્રકારના સ્ટારવાળી ગ્રાફિક્સની ડિઝાઇન મળી જાય અને આમાં આપણે વજનવાળું મેટલનું ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ બમ્પર મળી જાય એ સિવાય અને ફ્રન્ટ એક્સલનો સપોર્ટ જે છે એ ફૂલ હેવી ડ્યુટી કરેલો છે કે જેના લીધે આમાં ભવિષ્યમાં કોઈ બ્રેકડાઉન થાય કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે। અને ફ્રન્ટ એક્સલની વાત કરી તો એકદમ સ્ટ્રેટ જ નોન એડજસ્ટેબલ ફ્રન્ટ એક્સલ છે કે આમાં તમારે આરામથી લોડર ડોઝરને લગાડવું હોય ને તો એ લાગી જાય ને એટલી ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલ છે જો। અને પાવર સ્ટેરિંગની વાત કરી તો બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળે। આઈસરનું ગમે એ ટ્રેક્ટર હોય, નાનું મોટું જૂનું નવું, પાવર સ્ટેરિંગ હોય ને તો એમાં બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ જ પાવર સ્ટેરિંગ મળે અને એ ફૂલ હેવી ડ્યુટી પાવર સ્ટેરિંગ છે કે તમારે ભવિષ્યમાં કોઈ આનું કોઈ અલાઇનમેન્ટ કરવું પડે કે કોઈ વિયર એન્ડ ટીયર આવે કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે એ પ્રકારનું સ્ટેરિંગ છે આનું। આમાં પ્રી ક્લીનર સાથે 3 સ્ટેજવાળું ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર મળી જાય કે જેમાં અલગ અલગ 4 જગ્યાએથી હવા ફિલ્ટર થઈ અને આના કમ્બસ્ચન ચેમ્બર સુધી પૂગે। પ્લસ આના બોનટને ખોલવા માટે બે બાજુ આ પ્રકારના લેચ આપેલા છે કે આ લેચ ખોલી અને બોનટને અધર કરો એટલે બોનટ આગળની સાઈડ ખુલી અને એની મેળાએ જ હોલ્ડ બાય પોઝિશનમાં રહી જાય। પ્લસ આ એના ઇન્ટેકનો પાઇપ છે જો, ઇન્ટેકના પાઇપમાં તમે હાથથી પકડી નાખો ને એટલો મોટો લગભગ 2.5-3ની લાઇન જેટલો મોટો ઇન્ટેકનો પાઇપ છે, એના ઉપરથી આપણે અડકાર આવી જાય કે આના કમ્બસ્ચન ચેમ્બરમાં કેટલીક હવા જાતી હશે। એ સિવાય રેડિએટરની વાત કરી તો આપણામાં બેન્કોનું તૈયાર કરેલું ફૂલ હેવી ડ્યુટી રેડિએટર છે કે લગભગ 50 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આવી જાય ને એવડું મોટું હેવી ડ્યુટી રેડિએટર છે। અને રેડિએટરના ફેનની વાત કરી તો રેડિએટરના ફેનની વાત કરી તો આપણામાં ફૂલ હેવી ડ્યુટી મેટલનો રેડિએટર ફેન મળી જાય કે જેના લીધે આમાં કોઈ ખોટું વાઇબ્રેશન આવે, તમારે વધારે આરપીએમ ઉપર તમે એન્જિનને ઓપરેટ કરો અને કોઈ ખોટો એવો ફેન આપણો વાઇબ્રેટ થાય અથવા ગરમ થાય તો ફેન લૂઝ થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે, કોઈ ભાંગતૂટ થાય કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે કારણ કે ફૂલ હેવી ડ્યુટી મેટલનો રેડિએટર ફેન છે। હવે વાત કરી આના એન્જિનની તો આપણે આમાં આઈસરનું પોતાનું જ તૈયાર કરેલું 320 DED સિરીઝનું 3 સિલિન્ડરનું 3300 સીસીનું પાવરફુલ એન્જિન મળી જાય કે જે લગભગ પોતાના 2150 એન્જિન રેટેડ આરપીએમ ઉપર આપણે 49થી 50 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરીને આપે એ પ્રકારનું એન્જિન મળી જાય આપણામાં અને લગભગ 180 Nm જેટલો ટોર્ક જનરેટ કરે આ એન્જિન પોતાના 2150 એન્જિન રેટેડ આરપીએમ ઉપર 258 ગ્રામની એસએફસી સાથે। હવે નોટ કર્યા જેવી વસ્તુ છે આની એસએફસી સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન કે 49-50 હોર્સ પાવરની કેટેગરીના ટ્રેક્ટર હોય ને એની એસએફસીનું કમ્પેરિઝન આની યાર કરીને તો બહુ ઓછી એસએફસી છે એટલે કે બહુ ફ્યુલ એફિશિયન્ટ એન્જિન આપણે આમાં મળે। એ સિવાય આના ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરી તો કી લોકથી ઓપરેટ થતું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક આપેલું છે અને લગભગ 48થી 50 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું ડીઝલ ટેન્ક આપેલું છે આપણામાં। એ સિવાય વોટર સેપરેટર આપેલું છે અને ડબલ ડીઝલ ફિલ્ટર આપેલા છે અને એ પ્રોપર સીલ સેફ્ટી કરેલી છે કે જેના લીધે આપણે ડીઝલ ફિલ્ટરમાં કોઈ ખોટી છેડછાડ ના થાય।
અને માઇક્રોબોસ નાઇટ ફ્યુલ ઇન્જેક્શન પંપ સાથે આપણાનું એન્જિન મળી જાય. રેડિએટરના કુલન્ટનો ઓવરફ્લો માટેનું કન્ટેનર અહીંની બાજુમાં જ મળી જાય. એ સિવાય જે જગ્યાએ આપણે પ્રોટેક્શનની જરૂર છે, જેમ કે ફેન બેલ્ટ છે, વોલ્ટિનેટરની બાજુમાં વોલ્ટિનેટરની ગાર્ડની જરૂર પડે, ફેન બેલ્ટ અને જે સાયલેન્સરનું મફલરને છે એમાં બધામાં પ્રોપર પ્રોટેક્શન જાળી આપેલી છે. અને અહીંયા જ આપણે એને ટેન્ડમ પંપ મળી જાય હાઇડ્રોલિક અને પાવર સ્ટેરિંગને ઓપરેટ કરવા માટે, કે જેમાં એક પંપ હાઇડ્રોલિકને ઓપરેટ કરવામાં ઉપયોગ આવે અને બીજો પાવર સ્ટેરિંગ. પ્લસ હાઇડ્રોલિક ઓઇલના ફિલ્ટર માટે એક જે સક્શન પાઇપ છે અહીંયા સ્ટેનર ફિલ્ટર આવે, પાછું અહીંયા એક સ્ટેનર ફિલ્ટર છે મેગ્નેટિક, અને ત્રીજું ફિલ્ટર આપણે અહીંયા મળી જાય હાઇડ્રોલિક પંપની બાજુમાં, કે અલગ અલગ 3 જગ્યાએથી આનું હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર થાય અને હાઇડ્રોલિક લિફ્ટમાં ઉપયોગ આવતું હોય. એની બાજુમાં જ આપણે અહીંયા ઓટોલેક કંપનીનો 2.5 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર મળી જાય. અને અહીંયા છે એની પાવરફુલ 75Ah ની પાવરફુલ બેટરી 12 વોલ્ટ 75Ah, અને એને પ્રોપર મેટલના પ્રોટેક્શન ગાર્ડથી કવર કરેલી છે અને એમાં આઈસરની બ્રાન્ડિંગ કરેલી છે. પ્લેટફોર્મની વાત કરીએ તો એકદમ વાઇડ પ્લેટફોર્મ છે અને એકદમ લાંબુ પ્લેટફોર્મ છે. છેક આપણે ક્લચના ડ્રમ સુધી જે લોડર ડોઝરને લગાડવા હોય તો એ લાગી જાય ને એની સુવિધા મળી જાય આપણે. પ્લસ ક્લચના ડ્રમ સુધી આપણાનું પ્લેટફોર્મ મળી જાય કે આરામથી આપણે એમાં ગમે એ જગ્યાએ પગ રાખીએ અને ટ્રેક્ટર લાંબો સમય સુધી ઓપરેટ કરી શકીએ. એમાં ચડવા માટે આપણે સિંગલ ફૂટ સ્ટેપ આપેલું છે. પ્લસ અને ક્લચની વાત કરી તો એકદમ સોફ્ટ ક્લચ છે, જો એકદમ સોફ્ટ ક્લચ છે. અને આપણામાં ડ્યુઅલ ક્લચ મળી જાય કે હાફ પેડલમાં આપણને ટાયર ઓપરેટ થાય અને ફૂલ પેડલમાં પીટી ઓપરેટ થાય, એ પ્રકારના આપણામાં ડ્યુઅલ ક્લચ મળી જાય. આ છે એના પીટીઓના રેન્જ સિલેક્શનનું લીવર. આપણા ટ્રેક્ટરમાં ડબલ પીટીઓ મળી જાય, 540 સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ ગિયરમાં પીટીઓ મળી જાય. પ્લસ આ ટ્રેક્ટરમાં આપણે લગભગ 43 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. ને આના બ્રેકની વાત કરી તો આપણામાં મલ્ટીપ્લેટેડ ઓઇલલેસ ડિસ્ક બ્રેક મળી જાય. લાંબો સમય સુધી આપણે ઓપરેટ કરીએ તો એ બ્રેકમાં કોઈ ખોટો વિયર એન્ડ ટીયર આવે કે ફ્રિક્શન પ્લેટ લૂઝ થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે, કારણ કે આની બ્રેક છે ને પૂરેપૂરી ક્વોન્ટિટીમાં ઓઇલમાં ડૂબીને ચાલતી હોય, જેના લીધે આના બ્રેકની લાઈફ સાયકલે બહુ જાજી મળી જાય. અને એની બાજુમાં જ આપણે અહીંયા એક્સિલેટરનું પેડલ મળી જાય અને હેન્ડ બ્રેકનું લીવરમાં એની બાજુમાં જ આપણે મળી જાય. હવે વાત કરીએ આના ગિયરબોક્સની તો આપણામાં મેઇન ગિયરમાં રિવર્સ 1, 2, 3, 4 અને રેન્જ સિલેક્શનમાં લો અને હાઈ, એટલે કે ટોટલ 10 ગિયર મળી જાય. 2 ગિયર મળી જાય આપણામાં રિવર્સમાં આવવા માટે, પ્લસ 4 ગિયર મળી જાય આપણામાં આગળ જવા માટે, એટલે ટોટલ 10 ગિયરનું ગિયરબોક્સ મળી જાય આપણામાં. એ સિવાય આપણામાં સાઇડ શિફ્ટ ગિયરબોક્સ મળી જાય અને એ ફૂલી કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ મળી જાય, કે જેના લીધે ગિયર શિફ્ટિંગ એકદમ સ્મૂથ થઈ જાય અને આરામથી આપણા ગિયર લાગી જાય. ગિયરમાં કોઈ ખોટો અવાજ આવે કે વિયર એન્ડ ટીયર આવે કે એવી કોઈ સમસ્યા નહીં આવે. અને એની બાજુમાં જ આપણામાં પોઝિશન કંટ્રોલ અને ડ્રાફ્ટ કંટ્રોલના લીવર મળી જાય હાઇડ્રોલિક લિફ્ટ માટેને. બાજુમાં જ આપણે ડબલ ડિસ્ટ્રીબ્યુટર ઓક્ઝિલરી કપલિંગ માટેનો લીવર મળી જાય. સીટની પાછળ જ આપણે બોટલ હોલ્ડર, રિફ્લેક્ટર અને 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ પણ આપણે સીટની પાછળ જ મળી જાય. એ સિવાય આપણામાં ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ મળી જાય. કોઈ પલટી પ્લાવ રાખવો હોય, લેજર લેન્ડ લેવલર રાખવું હોય અથવા ટેપિંગ ટ્રોલીમાં ઉપયોગ કરવો હોય તો એમાં ઉપયોગ આવી શકે એ પ્રકારના ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ મળી જાય. 3 પોઈન્ટ સેન્સિંગ સાથે આપણામાં 3 પોઈન્ટ સેન્સિંગવાળી આઈસરની પોતાની હાઇડ્રોમેટિક હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય, કે જેની લિફ્ટિંગ કેપેસિટી લગભગ 2150 કિલોગ્રામ જેટલી છે. અને આઈસરની હાઇડ્રોલિક્સનું સેન્સિંગ બહુ સારું વખણાય છે. તો જે લોકો પાસે આઈસરની હાઇડ્રોલિક્સ છે અને આઈસરનું ટ્રેક્ટર હાકે છે એ બધા જરી કમેન્ટ કરજો કે કેવું કાનું પરફોર્મન્સ છે હાઇડ્રોલિક્સ લિફ્ટનું. પાછળ જ આમાં હેલોજન ટાઈપના હેડલેમ્પવાળી મોટી વર્કિંગ લાઇટ મળી જાય. ઇન્ડિકેટર અને ડીઆરએલ લેમ્પ જે આઈસરના ટ્રેક્ટરમાં વર્ષોથી આવે સાદા એ જ પ્રકારના છે. અને 551ની બેજિંગ સાથે આપણે નંબર પ્લેટ લગાડવા માટેનું પ્રોવિઝન પણ મળી જાય. આપણા ટ્રેક્ટરમાં ટોપ લિંક, ટ્રિપિંગ ટ્રોલી માટેનું હૂક અને આ ડ્રોબાર પટ્ટી આ બધું કંપની ફિટિંગ એક્સેસરીઝમાં જ મળી જાય. પ્લસ આપણામાં સ્ટેબિલાઇઝરની સાથે સિંગલ સાઇડ એડજસ્ટિંગ બાર મળી જાય, કે જેમાં બીજી બાજુ એડજસ્ટ કરવા માટે આપણે મેન્યુઅલી લિંકને ખોલી અને એડજસ્ટ કરવી પડે. ડાબી સાઈડના ફેન્ડરમાં વાત કરીએ તો આઈસરની બ્રાન્ડિંગ સાથે એ પ્રકારના હાથા જ આપણે એલઈડી ડીઆરએલ લેમ્પને ઇન્ડિકેટર મળી જાય. ફેન્ડર અને ટાયર વચ્ચે ગેપની વાત કરી
તો આપણે આરામથી 4-5 ઇંચ જેટલો ગેપ મળી જાય કે જેમાં કોઈ ધૂળ ટેફું કે કાંકરોક ના ફસાય ને એનું કોઈ ટેન્શન આપણે લેવાની જરૂર નથી. એ પ્રકારનો આના ફેન્ડર તૈયાર કરેલા છે. અને અહીંયા જ આઈસરની બ્રાન્ડિંગ સાથે જ આપણે આમાં USB ચાર્જિંગ પોઈન્ટ સાથે મોબાઈલ હોલ્ડર મળી જાય. પ્લસ વાત કરીએ આપણે ટ્રેક્ટરના રિયર એક્સલની, તો આપણા ટ્રેક્ટરમાં બુલ રિડક્શનવાળી હેવી ડ્યુટી રોબસ ટાઈપની ફૂલ હેવી ડ્યુટી રિયર એક્સલ મળી જાય કે જેના લીધે આ ટ્રેક્ટર મિનિમલ ડીઝલમાં ઓપ્ટિમમ તાકાત કરી શકે અને પાવર અને ટ્રેક્શનમાં એક ઓપ્ટિમાઇઝેશન મળી જાય. એ પ્રકારનું બુલ રિડક્શનમાં આપણે આની રિયર એક્સલ મળે. પ્લસ ફેન્ડરનું ફિટમેન્ટ ચેક કરીને તો એકદમ પ્રોપર હેવી ડ્યુટી ફિટમેન્ટ ચેક કરેલું છે કે કોઈ બ્રેકડાઉન થાય કે કોઈ ભાંગતૂટ થાય કે એવી કોઈ સમસ્યા આપણે આમાં નહીં આવે. આ પ્રકારનું આપણામાં ટોપી મળી જાય અને એમાં પાછળ જોવા માટે રિયર વ્યૂ મિરર પણ મળી જાય. ફેન્ડરની બાજુમાં જ આપણે પ્લાસ્ટિકનું ટૂલ બોક્સ અને એની અંદર કંપની ફિટિંગ ટૂલ કિટ મળી જાય. પ્લસ પિલિયન રાઇડરને કોઈને બેહવું હોય તો એના માટે પ્રોપર સેફ્ટીથી ગાર્ડરેલ આપેલી છે કે જેને પકડી અને આરામથી આપણે સેફલી પિલિયન રાઇડર અહીંયા બેસી શકે એ પ્રકારનું. એ સિવાય કંઈક આ પ્રકારનું છે આનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કે જેમાં RPM માટેનું ડિજિટલ મીટર છે. એમાં ટોટલ ટાઈમ બતાવે, ટ્રેક્ટર કેટલી કલાક ચાલેલું છે, ઘડિયાળનો ટાઈમ બતાવે કે અત્યારે કેટલા વાગ્યા છે. નીચે આઈસરની બ્રાન્ડિંગ છે પ્લસ ડિજિટલ RPM મીટર છે. એ સિવાય હેડલેમ્પ છે, ઇન્ડિકેટર છે, હજાર્ડ લાઇટ છે, એ બધાના એપ્લિકેશન લાઇટો આપણે અહીંયા મળી જાય. ફ્યુલ ગેજ, બેટરી, ઓઇલ પ્રેશર અને ટેમ્પરેચર એ પ્રકારના 4 મીટર આપણે એનાલોગ જ મળી જાય. અને કંઈક આ પ્રકારનું છે આઈસરનું 3 સ્પોકવાળું કોમ્પેક્ટ સાઇઝનું સ્ટેરિંગ વ્હીલ અને એ સ્ટેરિંગ નોબ સાથે અને એમાં વચમાં આઈસરની બ્રાન્ડિંગ કરેલી છે. અને એની બાજુમાં જ આપણા હાથનું લીવર મળી જાય. ઇન્ડિકેટર અને હજાર્ડ લેમ્પ માટેની સ્વિચો અહીં બાજુ મળી જાય. એ સિવાય ઘડિયાળને સેટ અને રીસેટ કરવા માટેનું બટન છે અને ઓનની સ્વિચ મળી જાય આપણે. અને એની બાજુમાં જ આપણે ઇગ્નિશન કી મળી જાય. ટ્રેક્ટરને બંધ કરવા માટેનું સ્ટોપ લીવર અહીં નીચે મળી જાય. હવે ચેક કરીએ આપણે ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ કેવું સ્ટાર્ટિંગ છે, કેવો રિસ્પોન્સ છે, કેવા કાના સ્ટેરિંગનો ટર્નિંગ રેડિયસ છે. તો એના માટેનું એક સેફ્ટી ફીચર આવે આઈસરના ટ્રેક્ટર્સમાં કે આપણે ક્લચનું પેડલ ના દબાવો ત્યાં સુધી ટ્રેક્ટર આપણું ચાલુ ના થાય. તો એકદમ આરામદાયક સ્ટાર્ટિંગ છે. કોઈ ખોટો અવાજ આવે સ્ટાર્ટિંગમાં કે ધુમાડો કરે કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે. એકદમ આરામદાયક સ્ટાર્ટિંગ છે. અને અવાજ જો એકદમ પેક છે શેડમાં એટલે કદાચ થોડો પીકો આવી આનો રિસ્પોન્સ જો એકદમ ક્વિક રિસ્પોન્સ છે. અહીં એક્સિલેટરના પેડલમાંથી તમે પગ અડાડો ને એટલે આપણને ખબર પડે. અને પાવર સ્ટીરિંગ જો 750 16ના મોટા ટાયર છે છતાં ઘણો ટર્નિંગ રેડિયસ છે. અને સ્ટેરિંગની સ્પીડ જો સ્ટેરિંગ એકદમ સ્મૂથ છે. પ્લસ સ્ટેરિંગ નોબ છે ને એના લીધે અને ઓપરેટિંગ એકદમ સ્મૂથ થઈ જાય. અને બંધ કરવા માટેનું લીવર એ નીચે જ મળી જાય આપણે. આ હતું આપણું આઈસરનું 551 5 સ્ટાર ટોપ મોડલ ટ્રેક્ટર. હવે આ ટ્રેક્ટરમાં આપણે લગભગ 1 લાખ રૂપિયાની સબસિડી મળવા પાત્ર છે. એ સિવાય આ છે એની ઇન્ફોર્મેશન પ્લેટ. જાન્યુઆરી 2026નું મેન્યુફેક્ચર ટ્રેક્ટર છે. 258 ગ્રામની SFC સાથે 43 હોર્સ પાવરનું VTO પાવર પ્રોડ્યુસ કરે.